તદ્દન પાયા વિહોણી સાહેબ વાત છે. 200 કરોડના કામ થયા હોય તો આ 10 વર્ષની અંદર સાહેબ રોડ ન બની જાય. 2016 થી કોઠારિયા રાજકોટમાં ભળેલું છે સાહેબ. તો કોઠારિયા વિસ્તારમાં કામ થતા જ નથી. આજે નહીં, કોઈ પણ કાલાવડ રોડ અને હારા વિસ્તારમાં રાજકોટમાં કામ થાય છે. અહીંયા કોઈ પણ કામ થતા નથી. અહીંયા નહીં સાહેબ, રાજકોટનો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, ચોમાસામાં પાણીની પરિસ્થિતિ હોય અને 8 મહિના કચરાની એટલા ઢગલા કરે છે. કોઈ કચરા ભરવા નથી આવતું. કયો એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ન આવે. રાજકોટ શહેરની અંદર માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો સિઝનનો, ને આ જ વરસાદની અંદર રાજકોટના રસ્તાઓ ધોવાયા. રાજકોટમાં રસ્તાઓ જે રીતના પેરિસ પદ્ધતિથી બનાવવાના હતા, પરંતુ ક્યાંક ભારતીય પદ્ધતિથી પણ ન બન્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ માત્ર પહેલા જ વરસાદની અંદર થયું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. પાછળના અહીંયાના સ્થાનિકો છે, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ આપનું અને કેવી પરિસ્થિતિ છે અહીંયા રોડ રસ્તા? મારું નામ પિન્ટુભાઈ રાણા છે. અમારા અહીંયા જાજી તકલીફ પડે છે. આ રસ્તો એટલો ખરાબ છે, અમે અમારા ખર્ચે 2 થી 4 વાર ટ્રેક્ટર નખાવ્યા છે, જેસીબી બોલાવીને લેવલ કરાવ્યું છે. ઘણીવાર અમે રોડ રિપેર અમારે ખર્ચે કરાવેલો છે. અને અહીંયા ઘણા બધા એક્સિડન્ટ થાય છે, ઘણા બધા માણસો પડે છે. મોટી ઉંમરના માણસો, હમણાં એક ભાઈ પડી ગયા હતા દાદા, એને અમે દવાખાને લઈ ગયા હતા. પણ અહીંયા કોઈ જાતનું કાંઈ કામ થતું નથી. ઘણા સમયથી અમે રજૂઆત કરી છે, ફોન પણ એટલા કર્યા છે, કોઈ આવતું નથી. આ મીડિયા મારફતે અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે અત્યારે તાત્કાલિકના ધોરણે 2-5 ટ્રેક્ટર કે થોડીક મેટલ નખાવીને વ્યવસ્થિત થોડીક તાસ નખાવીને થોડુંક લેવલ કરી દે, બસ એટલી જ માંગ છે અમારી. ચોક્કસથી અન્ય સ્થાનિકો છે, આપના વિસ્તારના કોર્પોરેટરો મત માંગવા તો આવ્યા છે, પરંતુ તે બાદ અહીંયા દેખાયા છે. એ તો સાહેબ દર વખતની સિસ્ટમ છે. ગમે ચૂંટણી હોય, કોર્પોરેટર હોય, ચાહે વિધાનસભા હોય, કાંઈ સાંસદની હોય, દર વખતે નેતાઓ ખાલી મત માગવા જ આવે છે. પછી જે ગ્રાઉન્ડ લેવલની જે વાસ્તવિકતા છે એ કોઈ જોતું નથી. અમે અવારનવાર કોર્પોરેશનમાં પણ રજૂઆત કરેલી છે આ રસ્તા બાબતે. તમે સાહેબ જોઈ શકો છો કે આ રોડની શું હાલત છે. જો આ તાત્કાલિકના ધોરણે જો મેટલ કામ કરીને રસ્તો નહીં કરવામાં તો અહીંયા દિવસના 8 થી 10 લોકો પડે છે અને લાગે છે. એના સ્થાનિક આજુબાજુના કારખાનાવાળા, ટ્રાન્સપોર્ટવાળા ના માણસો, કારીગરો દવાખાને લઈ જાય છે અને સારવાર કરાવડાવે છે. કોઈનો માલ સામાન, ખાડા એવા છે કે રિક્ષા ટેમ્પોમાંથી માલ સામાન પડી જાય તો માલ સામાન બગડે છે. પણ ઘણું બધી રજૂઆત કરવા છતાંય કોઈ, અને ડ્રેનેજ પાઇપ નાખેલી છે પાણીની, 1 ઇંચ વરસાદનું પાણી એમાં જવા માટેની વ્યવસ્થા નથી. અહીંયા જોઈ લે, કુંડી ઉપર છે અને ખાડા નીચે છે, તો કઈ રીતના પાણી જાય છે એમાં? કોર્પોરેટરો પાસે શું માંગ છે? કોર્પોરેટરોનો પાસે એ જ માંગ છે અમારી કે અહીંયા સ્થળ ઉપર આવી અને જોવે કે જે વ્યક્તિ આ ડ્રેનેજ લાઇટ નખાવી છે એને અહીંયા બોલાવો, ભાઈ તમે અહીંયા ખાડા, અહીંયા એટલો ઊંડો છે અને તમે પાણીની કુંડી અહીંયા એટલી ઉપર રાખેલી છે, તો એમાં એ પાણી જાય? એની પહેલાં તો એ જાળીમાં જાય, એ પહેલાં તો આ દુકાનો, શોપ ને જે કારખાના છે એની અંદર પાણી વહી જાય. તો એ કુંડી શું કામની એટલી ઉપર હાલે? 200 કરોડ રૂપિયાના કામો આ વોર્ડ વિસ્તારની અંદર થયા હોવાનો દાવો પૂર્વ કોર્પોરેટરો અને હાલના કોર્પોરેટરોનો છે, પરંતુ 200 કરોડના કામ લાગે છે અહીંયા થયા છે? તો ત્યાં તદ્દન પાયા વિહોણી સાહેબ વાત છે. 200 કરોડના કામ થયા હોય તો આ 10 વર્ષની અંદર સાહેબ રોડ ન બની જાય. 2016 થી કોઠારિયા રાજકોટમાં ભળેલું છે સાહેબ. તો કોઠારિયા વિસ્તારમાં કામ થતા જ નથી. આજે નહીં, કોઈ પણ કાલાવડ રોડ અને હારા વિસ્તારમાં રાજકોટમાં કામ થાય છે. અહીંયા કોઈ પણ કામ થતા નથી. અહીંયા નહીં સાહેબ, રાજકોટનો કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, ચોમાસામાં પાણીની પરિસ્થિતિ હોય અને 8 મહિના કચરાની એટલા ઢગલા કરે છે. કોઈ કચરા ભરવા નથી આવતું. કયો એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ન આવે. અને વાત એવી કરે છે કે રાજકોટમાં ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જાઓ, ઇન્ડસ્ટ્રીને કંઈક સપોર્ટ તો હોવો જોઈએ ને. રોડ રસ્તા સારા નથી આપી શકતા તો આ બીજું શું આપી શકવાના છે? હજી ચોક્કસથી અન્ય સ્થાનિક પણ છે. શું અપેક્ષા છે તમારી તંત્ર પાસે? હવે એટલી છે કે અહીંયા થોડીક મેટલ પથરાવી અને રોડ થોડોક લેવલ કરી દો. એનું કારણ છે કે આ વાહન ચાલકોને બહુ હેરાન થાય છે. નાના વાહન નીકળ્યા હોય, અમુક સિનિયર સિટીઝન નીકળ્યા હોય, એ લોકો પડી જાય છે, હાથ પગ છોલાઈ જાય છે. એનું કારણ છે કે અમે છેલ્લે દવાખાને લઈ જઈએ છીએ. બાકી તો બીજું તો અહીંયા કાંઈ અમારે કાંઈ બીજી અપેક્ષા નથી. અમે આટલા વર્ષથી આ જોઈ છીએ. આ પરિસ્થિતિ આમનેમ જ છે. આટલા વર્ષમાં હું 2000ની સાલથી અહીંયા છું. એક જ વાર ડામર રોડ બન્યો છે, પછી રોડ જેવું કાંઈ વસ્તુ બની જ નથી. બરાબર. બીજા નંબરમાં કે અહીંયા વાહન ચાલકો ટ્રાફિક એટલો થાય છે. એનું કારણ છે કે 5-6 ખાડા એવડા મોટા થઈ ગયા છે, 1.5-2 ફૂટના,
કે એ લોકો એમાં સલવાઈ જાય છે, પછી વાંથી એટલો ટ્રાફિક જામ થઈ જાય છે. અમારે અમારા ધંધો કરવો કે આ લોકોને સંભાળવા, તો એક કામ કરો તમે બધા, એક 108 અહીંયા મેલી દો, તો અમે અમારું કામ તો કરી. આ બધાને અમારે તો દવાખાને ના લઈ જવા. અમારી ખાલી આટલી જ અપેક્ષા છે કે અત્યારે અમે સમજીએ કે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો તમે ખાલી મેટલ પાથરી અમને એક થોડોક રોડ લેવલ કરી દો, એના કારણે કે પબ્લિક હેરાન ના થાય. તમે આટલું કરો બસ. જી, ચોક્કસથી જે રીતના સ્થાનિકોની માંગ છે કે જે કોર્પોરેટરો છે તે ચૂંટણી દરમિયાન દેખાયા હતા તે એક વખત સ્થળ મુલાકાત લે અને જે રોડ રસ્તા છે તેના ઉપર મેટલ પાથરી દેવાય અને અત્યારે રોડ છે તે લેવલિંગ કરી દેવામાં આવે. પરંતુ જે રીતના રોડની એ હાલત છે કે અનેક વ્યક્તિઓ રોજ અહીંયા ખાડામાં ખાબકે છે અને ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ તંત્ર છે તે ક્યારે આને લઈને હવે પગલાં લેશે તે જોવું અતિ મહત્વનું રહેશે.